જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે દાદીબા વખતની દાળ બનાવવાની છે, જે ખૂબ જ ખાટી, મીઠી અને તીખાશનો બેલેન્સ છે. તો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે બનાવીશું દાદીબા વખતની ખૂબ જ સ્વાદિષ્ટ દાળ, જેના માટે મેં ફોતરાવાળી મગની દાળ લીધેલી છે 1 વાટકી. ત્યારબાદ અડધી વાટકી મેં અહીંયા મસૂરની દાળ લીધી છે. એની જગ્યાએ તમે તુવેરની દાળ પણ લઈ શકો છો. હવે આપણે એને 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે. ઘી નાખવાનું છે. આપણે દાળનો ઘીથી વઘાર કરવાનો છે, માટે મેં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. હવે ઘી ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ આ જે ધોયેલી દાળ હતી એ આપણે સાંતળી લેવાની છે. હવે આપણે એને ધીમો ગેસ રાખીને સારી રીતે એને સાંતળી લઈશું. હવે તેમાં આપણે 1 વાટકી ટામેટા લઈ લેવાના છે અને ખમણેલું આદું છે એ લઈ લઈશું. આદુનો ટેસ્ટ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું. ધીમે ધીમે નાખતા જઈશું. એમાં આપણે હળદર નાખી દેવાની છે, નમક નાખી દઈશું. હવે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે પાણી ઉકળે એટલે આપણે કુકર બંધ કરી દેવાનું છે. પાણી આપણું સરસ મજાનું ઉકળવા માંડ્યું છે. હવે આપણે એને કુકર બંધ કરી અને 4 સીટી પાડી લઈશું. એક ચોપરમાં આપણે 1 મરચું લઈ લઈશું. તમે જેવી તીખાશ પસંદ કરતા હોય એટલા લઈ શકો છો. ત્યારબાદ 1 ટમેટું લેવાનું છે, જેને આવી રીતે આપણે નાના નાના કટકા કરી લેવાના છે. ત્યારબાદ આદું લીધેલું છે, તમે આદું સ્કીપ પણ કરી શકો છો. આદું લઈ અને હવે એને આપણે ચોપરમાં ઝીણું ઝીણું કાપી લઈશું. અધકચરું જ વાટવાનું છે, એને ગ્રેવી નથી કરવાની, એટલે આપણે ચોપરની મદદથી ઝીણું ઝીણું એનું કટિંગ કરી લઈશું. આવું આપણે અધકચરું વાટી લેવાનું છે. તમે મિક્સી જારમાં પણ કરી શકો છો, પણ આનો ટેસ્ટ છે એ વધારે સરસ આવે છે. ત્યાં સુધીમાં આપણી દાળ પણ સરસ એવી બફાઈ ગઈ છે. એકદમ રાળ થાય એવી જ આપણે બાફી લેવાની છે, કારણ કે આમાં આપણે બ્લેન્ડર મારવાનું નથી. હવે આપણે એનો વઘાર કરીએ. ઘી લેવાનું છે અને વઘાર ઘીથી જ કરવાનો છે, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ત્રણ મોટી ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે વઘાર માટે તમાલપત્ર લેવાના છે. ત્યારબાદ તજનો ટુકડો લીધેલો છે એ નાખીશું અને લીમડો નાખીશું. ત્યારબાદ થોડુંક જીરું અને રાઈ નાખીશું. ત્યારબાદ મેં અહીંયા લસણની ચટણી લીધેલી છે એ નાખવાની છે. સારી રીતે આપણે એને સાંતળી લઈશું. સારી રીતે આપણું લસણની ચટણી જે છે એ સંતળાઈ ગઈ છે. હવે આપણે જે
મરચું, ટમેટું અને આદું જે આપણે ક્રશ કર્યું હતું એ નાખીશું. આમાં મસાલા એડ કરીએ. ચટણી છે એ તમે સ્વાદ મુજબ વધારે ઓછી લઈ શકો છો. હળદર છે એ નાખવાની છે પણ ઓછી નાખવાની છે, કારણ કે આપણે જે દાળ બાફી છે એમાં ઓલરેડી આપણે નાખેલી છે હળદર. ધાણા જીરું પાવડર છે એ નાખીશું. થોડું આપણે નિમક નાખીશું. દાળમાં આપણે નાખેલું છે એ માટે આપણે ઓછું જ લેવાનું છે. હવે સારી રીતે આપણે એને મિક્સ કરી દઈએ. હવે આપણે એમાં ખાંડ નાખવાની છે, કારણ કે આપણે આનો ખાટો મીઠો ટેસ્ટ કરવાનો છે, એટલે આપણે એમાં સ્વાદ મુજબ ખાંડ જ નાખીશું. હવે આપણે એમાં થોડું પાણી નાખી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સરસ ઉકળવા માંડ્યું છે. હવે આપણે જે બાફેલી દાળ છે એ નાખી દેવાની છે. સારી રીતે આપણે એને મિક્સ કરી દઈએ. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. આ રીતનું આપણે એને રાખવાનું છે. જો ઘટ લાગે તો આપણે થોડુંક પાણી વધારે એડ કરીશું. હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે. ત્યારબાદ લીંબુનો રસ આપણે એડ કરીશું. તમને જેટલી સ્વીટનેસ અને ખટાશ પસંદ હોય એટલું વધારે ઓછું તમે લઈ શકો છો. હવે આપણે બધું મિક્સ કરી દઈએ. તો તૈયાર છે મગની દાળ. જો તમે એકવાર બનાવી લીધી ને તો આંગળા ચાટતા રહી જશો. જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.